ધોળકામાં તસ્કરો બન્યા બેફામ। ધોળકાના કલીકુંડ વિસ્તારમાં 3 દુકાનોના શટર તૂટ્યા। કલીકુંડ વિસ્તારમાં આવેલ ગજાનંદ પાન પાર્લરમાંથી આશરે 15 થી 20 હજારની ચોરી તથા બાજુમાં આવેલ અન્ય 2 દુકાનોમાં શટર તૂટ્યા હતા। કલીકુંડ પોલીસ ચોકીથી આશરે 600 મીટરની અંદર ચોર શટર તોડી ચોરી કરી ફરાર થયા। શું હવે ચોરોને કોઈ પણ જાતનો પોલીસનો ડર રહ્યો નથી? પોલીસ ચોકીથી આશરે 600 મીટરની અંદર ચોરી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। 5 થી 6 દિવસ પહેલા પણ એક પીએસઆઈના ઘરમાં ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ધોળકા તાલુકામાં તસ્કરો હવે ફરી બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ચોરીની જાણ થતાં ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। બ્યુરો ચીફ સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધોળકા। સામાન તો નીકળ્યો હતો।